ભાજપને ગુજરાતમાં હરાવવા માટે હવે ક્ષત્રિય સમાજે તખતો તૈયાર કરી લીધો છે। જે રીતે વાત કરીએ તો રાજકોટમાં આજે જે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્ય છે પીટી જાડેજા તેમના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આજથી રાજકોટમાં કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં રાજકોટના 18 વોર્ડમાં કાર્યાલયોની શરૂઆત થશે। ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રચાર થશે ને જે નાના મોટા સંમેલનો છે આગામી સમયમાં યોજાવાના છે તેને લઈને તેમણે રણનીતિ શું રહેશે તે અંગે પણ વાત કરી છે। પીટી જાડેજા શું કહી રહ્યા છે ને હવે આ વિવાદનો ક્યારે અંત આવશે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને આજે ઉમેદવારોની ઉમેદવારી પત્રક ખેંચવાનું અંતિમ દિવસ છે। આને જ લઈને પરસોત્તમ રૂપાલા સામે જે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે ને ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી થઈ છે તેના કારણે એક જ સૂરમાં માંગ ઉઠી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી હજી પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી। તેના કારણે હવે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। આજે અંતિમ દિવસના પગલે પીટી જાડેજા દ્વારા આજે રાજકોટમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી। તેને લઈને તેમણે આજે ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારે કાર્યાલય કરવામાં આવશે, સંમેલનો યોજવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ડેમેજ કરી શકાય તે માટેની રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે। સાથે જ તેમણે ખાસ જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે ઉપવાસ ઉપર છે તેને લઈને તેમણે વાત કરી છે અને આગામી સમયમાં જે ધર્મરથો નીકળવાના છે તેને લઈને પણ પત્રકાર પરિષદમાં માહિતી આપી છે। તેમણે એવું પણ કહ્યું છે કે 22 એપ્રિલ સુધીનો ક્ષત્રિય સમાજે અંતિમ દિવસ ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો અને હવે દિવસ એ સમય અવધિ છે તે પૂર્ણ થઈ રહી છે અને હજી સુધી પણ ભાજપે કોઈ નિર્ણય નથી લીધો, એટલે હવે નુકસાની ભોગવવા માટે તૈયાર રહે તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। પહેલા તો પત્રકાર પરિષદ દરમિયાન પીટી જાડેજાએ શું રણનીતિ કહી છે તે સાંભળી લો। ભારત માતા કી જય, છાત્ર ધર્મ કી જય। આજ રોજ અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન અત્યારે 11 વાગે થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો। આજ રોજ અમારા 2 દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બહેનો 21 બહેનોને અપવાસ ઉપર ઉતારવાના હતા, એની બદલે સ્વૈચ્છિક બહેનો 100 ઉપર થયા, જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને। બહેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બહેનોથી સહન નથી થયો, વધારે પડતો હતો અને ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બહેનોએ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય। ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા, પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બહેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બહેનોની જ આ જે ટિપ્પણી થઈ છે, જેમ કે ને કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું એક દ્રૌપદીના ચિરહરણથી, એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે, આપ જાણો છો, પણ બહેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા 22 દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય। હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે, 22 તારીખે જ છે, 22 તારીખ સુધીમાં ખેંચી શકતા હતા, 19 તારીખે ખેંચી શકતા હતા, એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો છું। એટલે આમ જુઓ તો તમારે જે કરવું હોય કરજો, હું લડીશ। ક્ષત્રિય સમાજનું ભલે જે થવું હોય થાય, બેનો દીકરીનું અપમાન ભલે થયું, સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ, એવો એનો હુંકાર છે, એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે, એટલે એ તો સહન કરી જ ન શકાય। આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે, અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ મા ભવાનીના સોગંદને કહીએ છીએ। ઘણા બધા યુવાનો આગ બબૂલા થયા હોય તો પણ એને એમ કહી છીએ કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું, આ મિલકત આપણી છે, સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય। ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિવાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે, અમે ત્યાં સુધી કીધું છે। હવે વાત ત્યાં સુધી ગઈ છે, ઘર સુધી, ચૂલા સુધી। એક ચૂલો એવો બાકી નથી ક્ષત્રિયનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભૂક્યો હોય અને આ સ્વયંભૂ રોષ છે, કોઈ ઉપજાવેલો નથી, કોઈની દોરી સંચારથી નથી, કોઈના કહેવાથી નથી અને જો કહેવાથી હોય તો અમારા 12 મંત્રીઓ આવ્યા અમને સમજાવવા, સરકાર પાસે સમજવા, તો ક્ષત્રિય સમાજ ખરેખર એનું માન્યા હોત। ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે, આ રોષને કોઈ ટાળી શકે એમ નથી। અમે તો સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ
અને કે ને કે જે અમારી આ આખી ટીમ 92ની હતી એ આજે 500એ પહોંચી, તો ઘણીવાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું. હું વારંવાર કહું છું, મને એક નામ આપો. ખાલી અફવા, હવા, મેસેજ, ગેરમાર્ગે દોરી. અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુથ એવું ના કરતા. કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે, કરશે, ખોટી જાહેરાત કરશે, ખોટો SMS મૂકશે. સમાજના 2 ભાગલા પડી ગયા. મને ભાગલા બતાવો. 2 ભાગલા નહીં, એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે 92 હતી એ 500 થઈ ગઈ. તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા રહી ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે, ગોતા ખાતે આપણે જોયું હશે, બરાબર છે, કે 2000ની સંખ્યા હતી, એમાં 500 આ સંકલન સમિતિ જોડાઈ ગયા છે. સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે, અને સમાજે અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. આજે બહેનોમાં આપણે રોજ જોયો કે અમે ભગવાનનું મંદિર નક્કી કર્યું. ભગવાન રામની આ રામધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈનો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે. અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી, તમારે સમજાવવાને એના હતા. જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિદૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે 5 જ ગામ માંગ્યા હતા. તો અમે તો ખાલી પરસોત્તમભાઈ એક જ માંગ્યા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો. પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી. આજે અમે 2 દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને આજ અને આવતીકાલે 18 વોર્ડમાં કાર્યાલય થશે. 18 વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી. 1 વોર્ડમાં 1 પ્રમુખ અને 10 સભ્યો. તાલુકાની સમિતિ બનાવી નાખી, 10 સભ્યો અને 1 પ્રમુખ દરેક તાલુકામાં. અને એની જવાબદારી 18 વોર્ડની જવાબદારી છે. એ 18 વોર્ડની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં, 18 વોર્ડને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે. તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે. તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામ એની સંમતિ. અને 10 એક ગામની અંદર અને 1 પ્રમુખ, એટલે ગામડાની અંદર 10 સભ્યો 1 પ્રમુખ, તાલુકાની અંદર 10 સભ્યો 1 પ્રમુખ, વોર્ડની અંદર 10 સભ્યો 1 પ્રમુખ, 11 કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનું જે ઉમેદવારી છે પરસોત્તમભાઈ રૂપાલાની, એ આખી લોકસભાની વ્યૂહરચના આજે અમે 2 દિવસમાં કરી છે અને આપણી સમક્ષ જણાવી છે. હતા ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સભ્યો પીટી જાડેજા, તેમના દ્વારા તો રાજકોટથી એલાન કરી દેવામાં આવ્યું છે. સાથે જ તેમણે યુવાનોને ખાસ અપીલ કરી છે કે તેઓ પોતાનો વિરોધ યથાવત રાખે, પરંતુ આક્રોશિત ના થાય, શાંતિપૂર્વક રીતે તે પોતાનો વિરોધ છે તે નોંધાવે, તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. આને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી રહી હતી કે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ ઉપર જે ભૂતકાળમાં આરોપો લાગ્યા છે કે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આને લઈને પણ પીટી જાડેજાએ પોતાનું મૌન તોડ્યું હતું અને આ મામલે તેમણે વાત કરી હતી કે હવે આ આંદોલન છે તે આગામી સમયમાં પૂરજોશમાં જોવા મળશે. તેમણે રાજકોટના જુદા જુદા વોર્ડમાં જે સંકલન સમિતિના સભ્યોની નિમણૂક કરી છે અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકાય તે માટે આખી જે રણનીતિ છે તે વિશે વાત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ છે. તો ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજનો વિવાદ છે તે કોંગ્રેસનો આગામી સમયમાં કેટલો ફળે છે તે તો સમય બતાવશે. પરંતુ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો તો ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહ્યા છે, પરંતુ એ તમામ પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યા છે. હવે જોઈ રહ્યું કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી છે તે ગુજરાતમાં 5 લાખની લીડ સાથે 26 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. તો શું ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીને અટકાવવા માટે અને ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે કયા પ્રકારે કામગીરી કરશે ને કોંગ્રેસનો સાથ આપશે કે કેમ તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.